ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તારોમાં કંપનીઓ દ્વારા જાહેરમાં છોડાતા પ્રદૂષિત પાણીનો વકરતો વિવાદ સાયકા જીઆઈડીસીની ગ્લોબેલા ઇન્ડસ્ટ્રીઝ કેમિકલયુક્ત પાણી બહાર કાઢતા ઝડપાઈ ગઈ હતી। ભરૂચ જિલ્લાના અકલેશ્વર, સાયકા, દહેજ, પાનોલી, ઝઘડિયા જેવા સ્થળોએ આવેલ જીઆઈડીસીમાં આવેલ કેમિકલ કંપનીઓ દ્વારા જાહેરમાં પ્રદૂષિત પાણી બહાર કાઢવાનો વિવાદ લાંબા સમયથી જોવા મળે છે। કંપનીઓ દ્વારા જાહેરમાં છોડાતું કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી વરસાદી કોષમાં થઈને નાની ખાડીઓમાં વહીને નર્મદાના જળમાં ભળે છે। તેથી ખાડીઓ ઉપરાંત નર્મદાનું જળ પ્રદૂષિત થાય છે અને ખાડીઓનું પાણી પાલતુ ઉપરાંત જંગલી પશુઓ પીતા હોય અને આવા પ્રદૂષિત પાણીથી પશુઓના મોત પણ થાય છે। ત્યારે આજરોજ સાયકા જીઆઈડીસીમાં આવેલી ગ્લોબેલા ઇન્ડસ્ટ્રીઝ નામની કંપની દ્વારા ઝાડી ઝાંખરાની આડમાં કેમિકલયુક્ત પાણી બહાર કાઢવામાં આવતા આજુબાજુની ખેતીની ફળદ્રુપ જમીનને નુકસાન પહોંચાડવાની દહેશત ઉપરાંત પશુઓના પીવામાં પાણી આવતા પશુઓને નુકસાન પહોંચાડવાની દહેશત જોવા મળી હતી। ચોમાસા દરમિયાન તો કંપનીઓ વરસાદી પાણીની ઓતમાં પ્રદૂષિત પાણી બહાર કાઢતી જ હોય છે, પરંતુ હાલ ચોમાસું પૂર્ણ થયા બાદ પણ સાયકાની ગ્લોબેલા કંપનીના સંચાલકો પોતાના જ ફાયદા માટે પાણીના નિકાલ બાબતે ખોટા રસ્તાઓ અપનાવી કંપનીની બહાર રસાયણો મિશ્રિત પ્રદૂષિત પાણી બહાર કાઢી રહ્યા છે। આ બાબતની ફરિયાદ જીપીસીબીને કરાતા ભરૂચ જીપીસીબી દ્વારા તેમની ટીમને તાત્કાલિક સ્થળ પર તપાસ માટે મોકલી આપી હતી। વધુમાં મળતી વિગતો મુજબ ગ્લોબેલા ઇન્ડસ્ટ્રીઝ કંપની પર પહોંચેલી જીપીસીબીની ટીમે અલગ અલગ જગ્યાએથી પાણીના નમૂના લઈને લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે મોકલી આપ્યા હતા અને તાત્કાલિક અસરથી ગ્લોબેલા કંપનીને નોટિસ ફટકારી હતી, જેને પગલે સાયકા જીઆઈડીસી વિસ્તારની અન્ય કંપનીઓમાં ફફડાટ ફેલાયો હતો। જોકે હાલાતો ગ્લોબેલા કંપનીના સંચાલકો જીપીસીબીને નોટિસને લઈને દોડતા થયા હતા। આ ઘટનાને પગલે જીપીસીબી દ્વારા કાયદેસર કાર્યવાહી કરીને કંપનીને મોટા દંડ ફટકારાય તેવી શક્યતાઓ પણ દેખાઈ છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ।